નારાયણ દેવના સાનિધ્યમાં ચરણોમાં બેસી અને આપણે ભાગ્યશાળી છે કે આપણે અહીંયા આવા ઉત્સવ સમયા કરી શકીએ. આપણે સ્વામી વાત કરીને એ ખાસ નમ્ર વિનંતી છે બધાને. મારી બહુ સાંભળવા મળે છે કે મહારાજની આજ્ઞામાં રહેવું. અમે કઈ આજ્ઞા કરી છે મને કહો. આટલા બેઠા છે ને કોક મને કહેજો, ઊભા થાઓ, ચલો. કોઈ સંતો કે હરિભક્તોમાંથી કોઈ મેં આજ્ઞા કરી હોય ને. આપણે 212 શ્લોક જે શિક્ષાપત્રી છે, દેશ વિભાગનો લેખ છે, સત્સંગી જીવન ધર્મશાસ્ત્ર છે, આમાં કરેલી આજ્ઞા મારે ને તમારે બધાએ પાડવાની છે. એટલે આમાં વસ્તુ એટલી છે કે મારી કોઈ વિશેષ આજ્ઞા નથી. એવું તો આજ્ઞા તો કોણ સાંભળતું હશે આપણી? સાંભળે? 2025 મારે ખોટોઈ જાય. 25માં કોણ સાંભળે? કોણ? તમે જ વિચાર કરો. આ તો સારું બસંબસા નથી આવી જતા. પણ વાસ્તવિકતામાં દેવના થઈને રહેવું એ જ મોટામાં મોટી વસ્તુ છે. હમણે જ પીપી સ્વામી વાત કરી, બહુ સરસ વાત કરી કે મહારાજે રામાન સ્વામીને આટલા વર્ષ સુધી શોધ્યા. તો એના પહેલા આત્માનંદ સ્વામી મળ્યા હતા ને. જેને વાંચ્યું હશે એને ખબર હશે, ઇતિહાસ જાણતો હોય, ખબર હોય. તો મહારાજે એનો ત્યાગ કર્યો કે આ અટમ સટમ ઊંધું સીધું શીખવાડે છે. તો આ બધી વસ્તુ મહારાજે પોતે અનુભવ કરી અને આપણને આપ્યું છે. હવે હું કઈ આજ્ઞા કાઢવાનો છું મને ખબર નથી. એટલે એ વિનંતી છે કે આવું બધું કહેવું નહીં, કારણ કે ક્યાંક ઉપર ચડી જઈશું તો ઉતરતા તકલીફ થશે. આ દુનિયામાં છે ને, મહારાજે બહુ સરસ વાત કરી છે. જો હવે વાત નીકળી તો બહુ વચનામૃતમાં એક આમ તો મહારાજના બધા વચનોમાં કોઈ ટિપ્પણી થાય એવી જ નથી, પણ મને જે વિશેષ કરીને અડે છે અમુક જે વસ્તુઓ, એમાં મહારાજે એવું કીધું છે કે નિર્માનીપણાનું માન ના રાખવું. નિર્માનીપણાનું માન ના રાખવું. હવે તમે વખાણ કર્યા કરો કે મારા શ્રી નિર્માની છે, તો એમાંય માન ચડે. આ હકીકત છે. અમે ઘણી વખત જોઈએ કે આ બહુ નિર્માની પછી 10 વર્ષ થાય ને પછી એને ખોડતા દમ નીકળી જાય ને હાચવતા દમ નીકળી જાય છે. હકીકતમાં વાસ્તવિકતા એ છે કે આપણે ભગવાનના થઈને રહેવાનું છે, દેવના થઈને રહેવાનું છે. દેવનું જેટલું હોય એમાં આપણે કરવાનું, દેવના હોય એનો સંગ કરવો. આ મહારાજના વચન છે. સંગ બળવાન છે. કોનો સંગ કરવો કોનો ન કરવો એ મેં કીધું. અત્યારે ધારો કે હું કહું છું તો હું કહું છું, મારે જે કીધું છે કે સંગ કોનો કરવો. સત્સંગનો મિનિંગ શું છે? જે સત છે, જે સાચું છે, જે સનાતન છે, જે હંમેશા માટે રહેવાનું છે, એનો સંગ કરવાનો છે. આપણે ભગવાન અને ભગવાનના ભક્ત જે હોય, ભગવાનના ભક્ત હોય, મારા ભગત નહીં. હું તો રાખતોય નથી અને મારે રાખવાય નથી જિંદગીમાં કોઈ દિવસ. મેં પહેલાંય કીધું છે કે ચેલા રાખવા એ માથાનો દુખાવો છે ભયંકર. પૂછી લો આ સંતોને. આ તો બધા ઘરના છે. હું પ્રેમથી કહી શકું
એટલે એમ કે એમના ચેલા ખરાબ છે એવી રીતે નથી કહેતો, પણ મેન્ટેનન્સ છે, અઘરું છે. પૂછી જો, કોઈ ડોકું ખોટું છાતી ઉપર હાથ મૂકીને ના પાડી દે તો હું કહું. અને એમાં પાછા અમુક તો હમણાં હરિભક્તો એ પાછા ગુરુ થયા છે. હવે એને ચેલાનો શોખ ચડ્યો છે. એ ચેલાને લઈને ફરે ને ડિસ્કો કરે ને ગાય ને નાચે ને ખબર નહીં શું કરે છે. હવે તો દુનિયા બધી ભયંકર છે. એટલે આમાં વાસ્તવિકતા એ છે કે સંગ કોનો કરવો? ભગવાન અને ભગવાનના ભક્તનો સંગ કરવો, દેવના થઈને રહેવું. જે સેવા હોય એ દેવનું હોય ત્યાં કરવી. ધર્માદો દેવને આપવો. અને એ ખાસ કરીને અમદાવાદ દેશના હરિભક્તોને ખાસ વિનંતી, ધર્માદો કાઢજો. તમે સેવા નહીં કરો તો ચાલશે, ધર્માદો ચોખ્ખો કાઢો. આજે કોઈ પણ વ્યક્તિ સુખી થાય છે તો એ દેવની આજ્ઞા વડે કરીને થાય છે ને, આજ્ઞા વડે કરીને થાય છે ને. તો ધર્માદો એ મહારાજની આજ્ઞા છે, મારી નથી. આપણે બીજી બધી આજ્ઞા પાડીએ, ના હોય એ પાડીએ ને બધું કરીએ ને, આટલી ચોટલી રાખીએ ને આટલી રાખીએ ને કેટલું કરીએ ને ઓલું ટૂંક્યું રાખીએ ને બધું, કેટલું નહીં, ક્યાંય લખ્યું નથી એ બધું કરીએ છીએ. તો જે લખ્યું છે એ તો કરીએ ને. એટલે ધર્માદો કાઢજો. અને દેવ, જે નરનારાયણ દેવનો હોય, જેના દસ્તાવેજ નરનારાયણ દેવના હોય, અને એનાથી વધારે કહું કે તમને દુવિધા હોય ને તો કાં તો બંધારણ માંગજો એનું ચોખ્ખું જ. કોઈ પણ આવે કે બંધારણ લાવો તમારા સંસ્થાનું, અને કાં તો હું તો બેઠો જ છું, અને કાં તો તોય ના માને ને તો કેવું મારા સિંહ પાસે જાઓ ને લઈતા આવો, હું ત્યાં કાળો ભૂરો આપી દઈશ, ત્યાંથી લઈ લેજો. આપણે અહીંયા બદ્રીનારાયણથી લઈ અને નાના મંદિર ઉપરથી લઈ નીચે સુધી બધાના ખાતા કાળોભૂર મંદિરમાંથી ફંક્શન થાય છે. અહીંયા બેઠા છે આપણા ટ્રસ્ટીઓ, બધા જાણે છે. બધા પોચબુક અને શું કહેવાય આપણે પાવતી બધી અહીંયા મળે છે. તમારે ક્યાંય ના જવું પડે, છપૈયા ના જવું પડે, ક્યાંય ના જવું પડે, બધું અહીંયા જ થાય છે. એટલે જેટલું દેવનું છે ને એ જ રહેવાનું છે. આ હકીકત કહું છું. અને તમે જોવો છો બહુ બધું આમ ચમક 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 થાય ને પછી ફટ દઈને પડી જાય છે. પણ હું રાહ જોઉં છું કે વાંધો નહીં, ચમકવા દો બધું દુનિયાની અંદર. હકીકતની અંદર ભગવાનના થઈને રહેવું એ આપણા જીવનની અંદર આપણું લક્ષ્ય છે, ધ્યેય છે. જ્યારથી આપણે કંઠી પહેરી કે ચાંદલો કર્યો, કે જ્યારે આપણને સત્સંગની સમજણ પડી ત્યારે આપણું કાર્ય શું છે, તો બસ દેવના થવા માટેનો આ પ્રયત્ન છે અને આ ગતિ છે. આ બહુ સિમ્પલ છે. એટલે ખાસ વિનંતી છે કે હવે નવું કંઈક કાર્યક્રમ ને તમે રાજી રહેજો અને આવું. બધા હરિભક્તો પ્રેમ હોય, લાગણી હોય, જો તમે કહો છો બરોબર સમજીએ અમે, પણ અમે તો રાજી જ છે. અમે કેદી કુરાજી થવાના છીએ? મને કહો તો ખરા. તમે કેવા અવળચંડા કામ કરો તો થાય. કંઈક નવું ભોપડું કાઢો અને કંઈક નવી દુકાનો ઊભી કરો તો પહેલો લોચો પડે મારે. દેવ સિવાયનું કંઈક થાય. તમારે બિઝનેસમાં જે કરવું એ કરો, બાકી દેવને પેરેલલ જો દુનિયા થાય તો પછી એ સહન નથી થવાની. એ તો મેં પહેલા દિવસથી કીધું હતું કે એમાં કોમ્પ્રોમાઇઝ છે નહીં, સિદ્ધાંતમાં કોમ્પ્રોમાઇઝ નથી થવાનો. આજ નહીં થાય, આટલા પેઢીથી નથી થયો ને આવતી જેટલી પેઢી આવશે ત્યાંય નથી થવાનો અમદાવાદ દેશમાં ક્યાંય. એ તો લખીને આપી દેવું. એ બહુ જરૂરી છે આની સમજણ આપણે કેળવવાની. અને આજે આવા ભગવાન મળ્યા છે, તમે વિચાર કરો. મારે તો લંડન જવાનું હતું. મેં ગુરુ પૂર્ણિમા છે, આજે દેવના દર્શન થઈ જાય. આટલા બધા હરિભક્તો દેવના દર્શન કરજો. તમે મારા દર્શન કરવા આવ્યા હો, દેવના દર્શન કરવા આવ્યા છો.
મહારાજે સ્થાન કર્યું છે, આ સ્થાન છે ને એ એની ગરિમા છે, બરાબર છે, પણ એની જવાબદારી બહુ મોટી છે, અઘરું છે. પણ જે હશે એન્ડ ઓફ ધ ડે વ્યક્તિ તરીકેની વસ્તુ નથી. આજે આ સ્થાનની ગરિમા છે અને એ દેવના હિસાબે છે. તમે બધા દેવના દર્શનના અર્થે આવ્યા છો. આજે ગુરુ પૂર્ણિમા છે ને, દેવના દર્શન કરવા આવ્યા છો. અને આપણે બધાને ગુરુ એક જ છે કે આ જે અંદર બેઠા છે એ, બીજો કોઈ ગુરુ નથી, બીજો કોઈ ગુરુ નથી. હવે પીપી સ્વામી પાછું કીધું કે આચાર્યના નામ વાયા નાખો. ભાઈ મારે લોચો પડે, ભાઈ મારે રોજ ફોન કરીને પૂછવું પડે કે ખાધું કે નથી ખાધું, કે શું કર્યું કે શું કર્યું. એ જેટલું છે એટલું સારું છે બાપા, મેન્ટેનન્સ વધારો નહીં. ભાઈ લોચો પડે ને, ભાઈ મારે ફોન કરવો પડે કે ભાઈ જમ્યા, ખાધું નથી ખાધું, બધું આ બધું દુનિયા બધી એવું નથી થતું. તમારે અહીંયા બેઠા હોય તો ફોન આવે કે ક્યાં ગયા છો. અને હકીકતમાં હમણે જે વાત થઈ, આજે આટલા મોટા સમુદાયની અંદર ભાઈઓ અને બહેનો એકત્રિત થયા છે, એક બહુ મોટો ત્યાગ છે. સંતોનો તો છે જ, પણ વિશેષ કરીને હરિભક્તોનો છે. કારણ કે આજે આટલું બધું હોવું, કામ હોવું, એના છતાં પણ હું કાયમ કહું છું કે સમય કાઢી અને મનથી, તનથી, ધનથી, સમયથી મોટા મોટી વસ્તુ. સમયનું યોગદાન છે ને અત્યારે બહુ કઠણ છે. આજે આ હિંડોળા કર્યા કે આ કર્યું કે ઓલું કર્યું કે આ બધું કરવું, છોકરાઓ દીકરા દીકરીઓ જે મહેનત કરી રહ્યા છે અદ્ભુત છે. આનાથી મોટો સતયુગ દુનિયામાં નથી. હમણે મને કોઈક કહેતું હતું, હમણાં કંઈક વાત કોકના જોડે નીકળી કે આ હળહળ કળિયુગ છે. મેં કહ્યું હા છે, તારા માટે જ છે. અમે તો સતયુગ સુધી આગળમાં રહીએ છીએ, અક્ષરધામથી વેંત ઉપર છીએ અમે. ભગવાન જેવો ભગવાન મળ્યો છે, પછી શેનો કળિયુગ હળહળ આવ્યો તમારે? હળહળ કળિયુગ છે. સારું ભાઈ, હળહળ કળિયુગ છે, તારા માટે હશે હળહળ. મને તો ટેન્શન થઈ ગયું. મેં આ હળહળ શું હશે? પછી એનું મોઢું જોઈને થયું કે મેં કીધું આને માનસિક ચિકિત્સાલયની જરૂર છે, બીજું કંઈ જરૂર નથી. આજે વિચાર કરો કે આટલા હરિભક્તો અને દેશ ને વિદેશની અંદર આટલી ઉન્નતિ ને પ્રગતિ, આપણા દીકરા દીકરીઓ સંસ્કાર રાખી, પરંપરા રાખી, અને ધન્ય છે એ માતા પિતાને જેને એના દીકરા દીકરીઓને એ સંસ્કાર આપ્યા છે. હમણાં 2-4 વખત બહાર જવાનું થયું, કેનેડા ગયા, અને હમણાં મન સ્વામી કીધું કે કેટલા કરોડનું કીધું, 15 મિલિયન છે ડોલર, $15 મિલિયન છે. એટલે ભાઈ 150 કરોડ અહીંયાથી ક્યાં લઈ ગયા હતા? તાને વાપરીએ છે. પણ એ બહુ મોટી રકમ છે. ત્યાં આપણે લગભગ વિદેશની અંદર ખાલી જગ્યા માટે 15 મિલિયન લગભગ પહેલી વખત વાપરાયા હશે. અને એ આપણા દીકરા દીકરીઓ ત્યાં જે ગયા સ્ટુડન્ટ તરીકે દરેક ગામના, એના માટે થઈને જે મંદિર કરેલું, અને એમાં પણ ખૂબ સારી સેવા આપણા દીકરા દીકરીઓ વિદેશમાં કરી રહ્યા છે. એટલે ધન્યવાદ છે તમને બધાને. આજે એ માતાઓને અને તમને બધાને ને તમારા વડવાઓને કે જેને આ સંસ્કાર આપ્યા છે, ત્યારે આ બધું થાય છે. વાસ્તવિકતા, હકીકત આ છે. બાકી બીજી બધી વાતો કરી અને તમે મારા વખાણ કરો, હું તમારા, એવું નહીં. આ હકીકત આ છે કે આજે દીકરા દીકરીઓ જ્યારે વિદેશની અંદર કે દેશની અંદર સેવા કરતા હું જોઉં છું. આજે એક દીકરો આવે ને અહીંયા ઓલા કે અહીંયા દાદા લઈને આવ્યા છે કે આ છે કે તે છે કે નામ પૂછે, ત્યારે આપણને એમ થાય કે આ વિચાર કરો કે આ કેટલા સંસ્કાર, કેટલું બધું એને પ્રાપ્ત થયું હશે. તો આજના સમયમાં તો ક્યાંય કોઈ નજીક આવે એવું નથી. આ બધું મૂકીને અહીંયા દીકરા દીકરીઓ આવે છે ને સેવા કરે છે. અને એ સેવા કરે છે
એની સાથે સાથે આ હમણે જ સંતોએ વાત કરીને જો માન સ્વામીએ પીપી સ્વામીએ કે ઘણા બધા ઉત્સવો છે, ઘણા બધા મંદિરોના કામ ચાલુ છે. આપણે જેતલપુરનું, સમૈયાનું, બીજું બધું કેટલા બધા પ્રવૃત્તિ ચાલુ રહેવાની જ છે. આમાં તો કોઈ છેડો આવવાનો નથી. પણ આ દેવ છે એટલે બધું થાય છે, આ ભગવાનના લીધે છે એ થાય છે. અને તમારું બહુ મોટું યોગદાન છે આમાં. જેટલા કાર્ય થાય એમાં આપણે હમણે સ્વામી કીધું ને કે અન્ન છે, ઓલું શું ચાલે છે, આપણે આ ગાડી જાય છે પ્રસાદ લઈને અને બધાને જેને જરૂરિયાત હોય એને જમાડે છે. અમારા વાડીની બાજુમાં અમારા ભગત છે તેને ઓલા રોડ બનાવે ને, એના દીકરા બચારા લગભગ 25-30 દીકરીઓ નાના. તો એક દિવસ ગાદીવાળા જોઈ ગયા. હું ગાદીવાળાએ કર્યું એટલે નથી કહેતો, પણ એ આમાંથી શીખવા જેવું છે, મારે શીખવા જેવું છે. એમને જોયું કે આ બધું જમ્યા પછી જેટલું ઘણું બધું બનાવે ને બધા, આખું અમારે તો આખું ગામ થાય એટલું ઘર છે. અને ઘર દેવનું છે, અમારું નથી. અમે રહીએ છીએ ને એ દેવની જ ભૂમિ છે અને એ મંદિરનું સ્થાન છે, એ મંદિરની જગ્યા છે. અમે આ કપડાં પહેરીએ છીએ, દેવના પહેરીએ છીએ. આ સ્પષ્ટ વસ્તુ કહું છું. આ ગાડી છે એ કાળુપુર મંદિરની છે, નાના દેવની છે, જે ગાડીઓમાં અમે આવીએ છીએ. એટલે જેટલું છે, પણ એ જેટલું કેટલા બધા લોકો હોય એનું બનતા હોય તો જેટલું બધું વધે તો બધું ભેગું કરીને એ ભગત જઈને દીકરા દીકરીઓને આપતા હતા. ગાદીવાળાએ કીધું કે આવું બધું આપો છો, વધ્યું ઘટ્યું શું કરવા? એટલે પછી એમને સંકોચ થયો અને પછી મેં ત્યાં નારાયણપુરા ફોન કરાવડાયો આપણા મંદિરે કે રોજ આટલા જણને. હવે જે માનવતાના લક્ષણ છે ને એ જો આપણે ભૂલી જઈશું ને તો ગમે તેટલી માળા ફેરવશું કંઈ કામ નથી લાગવાની. હું સિરિયસલી કહું છું. બધા ધતિંગ છે, બધા ધતિંગ છે. આ ચાંદલા કરવાના ધતિંગ જ છે. જો માણસે નહીં રાખીએ, જો ભૂખ્યાને દુખ્યો દેખીને ખમાય દયાણી રે અતિ આગળ થાય. રોજ ગાવા માટે જ છે, રોજ ગાવા માટે જ છે આ બધી વસ્તુ. આપણે પેટ ભરીને 4 ટંક ખાઈએ છીએ, આપણે લાડવા ઉલાડીએ છીએ, અને કોક બચારાને ભૂખ્યાને જો અન્ન આપીએ આજે. અને હું બીજી વસ્તુ કહું કે આજે વાડી ઘરે નિવાસસ્થાને કેટલા બધા હરિભક્તો અનાજ ને આ ને તેને બધું આપી જાય. હવે અનાજ તો દેવ આપે જ છે, તો અમારે શું કરવાનું? ભેગું કરીને શું કરવાનું? બાજુમાં રામ રોટી ચાલે છે, ત્યાં ગાદીવાળા એમને પાર્સલ કરી જ દે છે. રોજ લગભગ 250-300 હરિભક્તો શું, જેને જરૂરિયાતવાળા છે, એને ઓળખતા નથી, જેને ઘરે નથી, જેને રહેવાની જગ્યા નથી, એ ભૂખ્યા માણસો એ રામ રોટી, જેમ હનુમાનજીનું મંદિર છે પરોક્ષ જેનું હશે. પણ આજે માણસાઈ વગર છે ને ધર્મ નથી ચાલવાનો. માણસાઈ વગર સંપ્રદાય નહીં ચાલે, માણસાઈ વગર ભગવાને રાજી નથી થવાના. આ બહુ હકીકતની વસ્તુ છે. ગમે તેટલા ટીલા કરીએ અને ટીપણા કરીએ, પણ છેલ્લે માણસાઈ તો જોઈશે ને આપણે. આજે શિક્ષાપતિનો ઉત્સવ ઉજવીએ તો મહારાજે કીધું શું છે? એટલે હું તો હકીકતમાં માનું છું કે જ્યાં સુધી આ જીવનની અંદર માણસાઈ હોય, એકબીજા પ્રત્યેની સદભાવના હોય, પ્રેમ હોય, લાગણી હોય, અને આ બધી લાગણી જ છે ને. આ બધી જો આ લાગણી નથી, છોકરા ભેગા થઈએ આપણે. આ લાગણી ના હોય એ તો શું કરવા ભેગા થઈએ? આજે કોઈ પણ હરિભગત દેશમાં કે વિદેશમાં હોય, ગામડામાં કે શહેરમાં હોય, એની કંઈક સમસ્યા હોય કે આજે અમને કંઈક પ્રોબ્લેમ થયો હોય, તો આપણે અરસપરસ ઊભા રહીએ છીએ. તો એમાં શું સંબંધ છે આપણે?
મેં 1000 વખત કીધું છે કે આપણે શું તકે નથી લાગતું. અમે યુપીના છે ને તમે ગુજરાતના છો ને કોઈક રાજસ્થાનના છે ને કે કોઈક બનાસકાંઠાના છે ને કોઈક કચ્છના છે ને કાઠિયાવાડના છે, પણ આપણો બાપ એક છે એટલું ધ્યાન રાખજો. આપણો બાપ એક છે અને એ બાપ છે ને એ બાપ નહીં બદલાય કોઈ દિવસ. દુનિયામાં બધું બદલાય, બાપ બદલાય? આ ગાદી ઉપર બેસનારા બદલાયા ને? બદલાયા કે નહીં? મોટા બાપજી હતા, પછી મને બેહાડ્યો પરણે. સાચું કહું છું, હવે તમે માનો નહીં. શું જવાબદારીનું કામ છે, આ કે નાની વસ્તુ છે નહીં. હું તો 3.5 વર્ષ બાજ્યો છું મોટા બાપજી પાસે, જાણે છે બીબી સ્વામી. મેં કીધું તમારે સહયોગ કરવાની ને મજૂરી તું કરીશ. ખેંચો ને તમ તારે. આમ થાય ધર્માચાર્ય ને સંતો જેટલા ગઈઢા થાય ને એટલા હોના ના થાય. એટલે મેં કીધું ચલાવો. પણ બાપજીને હવે બહુ થાય પછી આજ્ઞા માનવી પડે. પણ હકીકતની અંદર હું શું કહેતો ભૂલી ગયો હવે. હા, બાપ એટલે બાપ આપણો એક જ છે. આમાં જો વાસુદેવ પ્રસાદ દાદા, કેશવ પ્રસાદ દાદા, પછી દેવેન્દ્ર પ્રસાદ દાદા, અહીં કેટલા જણ બેઠા છે? બદલાયા કે નહીં? તમારા મેં બદલાયા કે નહીં? અમે જ જોયા છે. પેઢીઓ આવે છે જાય છે. સંતોમાં બદલાય છે. પેઢીઓ આવે છે જાય છે. સંતોનો ગુરુ હોય આ હોય. આ નહીં બદલાય, આ નહીં બદલાય છે. અને આ ગર્વ કરવાની બાબત છે કે આ એક ભગવાન એવા છે કે 1 માઇક્રો મિલીમીટર ખસેલા નથી. મહારાજે જે દિવસે પ્રતિષ્ઠા કરી એ ભગવાન આપણા પાસે છે. એ જન્મસ્થાન આપણા પાસે છે. ખુમારી રાખો બસ. કંઈ જોઈતું નથી. રૂપિયા જોઈતા નથી ને કંઈ જોઈતું નથી. રૂપિયા બહુ બધાને પાસે હોય. ગુંડામાં વાલી સ્મગલર પાસે હોય છે, એ મળી રહે છે. પણ એમાં સુખ નથી. સુખ છે ને એ ભગવાનના ચરણોમાં છે. અને આજે આ સત્સંગની અંદર છે એટલો સતયુગ દુનિયામાં ક્યાંય છે નહીં. આજે અહીંયા સભા ચાલે છે, લંડનમાં સભા ચાલે છે ને લગભગ નહીં 1000 ગામડાઓની અંદર સભા દેશમાં ને વિદેશમાં ચાલુ હશે. ગુરુ પૂર્ણિમાની નહીં પણ ગમે તે સભા ચાલુ હશે. તમે વિચાર કરો કે કેટલો સત્સંગ છે ને ભગવાનની કેટલી દયા છે કે આજે એના લીધે થઈને આપણા દીકરા દીકરીઓ આપણા પરિવાર સચવાઈને રહ્યા છે. નહીં તો ક્યાં વિખાઈ ગયા હોત. મેં હમણાં અમારા મહંતને કીધું હતું, મેં કીધું ભગવાન ના મળ્યા હોત તો ક્યાંક આપણે સીધી સહેજની જાડી ઉપર બેહીને બીડી પીતા હોત. હમણાં જ કીધું, 2 દાડા પહેલાં કીધું હતું કે નહીં? મેં કીધું તમે અહીંયા રેકડી લઈને બેઠા હોત ને હું અહીંયા બીજું પાથરીને બેઠો હોત, ચડી પહેરીને બીડી પીતા હોત, આપણે બે ભેગા થયા હોત તો. હકીકત છે. આજે તમે વિચાર કરો ભગવાન ના મળ્યા હોત આપણી શું દશા હોત? બહુ સિમ્પલ વસ્તુ છે. પણ ખોટી વાત છે. તમે જ વિચાર કરો ને. એમ મહારાજે કીધું કે અંધન વસ્ત્રે કરીને સુખી કરશું. તો આજે કરોડો રૂપિયા આજે આપણા પ્રોજેક્ટ જેટલા બધા થાય છે એમાં હરિભક્તો આપે છે. અને ધન્યવાદ છે કે આજે પોતાના દીકરા દીકરીઓને ખર્ચવાના પ્લસ માઇનસ કરીને આજે દેવને આપે છે. એ તો બધા ત્યાગ છે. પણ એ બહુ એપ્રિસિએશન બહુ મોટું છે. પણ હકીકતમાં આ છે કે જો ભગવાન ના મળે તો શું થાય? આપણે ક્યાં હોત? આપણો કોઈ છેડો હોત ક્યાંય કે આમ ડાકડાને ભુવાન પાસે આમ કંઈ માથા ધૂણાવતા હોત ને પડી ગયા હોત ને ક્યાંય ગટરમાં પડ્યા હોત ને કોઈ કે ગાંજો પીધો હોત ને કોઈ કે દારૂ પીધો હોત ને કોઈ ઊંધો પડ્યો હોત. આ જ થયું હોત. એટલે હું ખોટું નહોતું કહેતો. મેં કીધું આ ચડ્ડી પહેરીને બધા વલ્લભ સ્વામી ભોગાવાને કાંઠે બેઠા હોત. એટલે હકીકતની અંદર આજે મળ્યું છે ને એનો વિચાર કરીએ આપણે તો બહુ મોટી વસ્તુ મળી છે આપણને. ભગવાન સાથે જે પેકેજ આવે છે ને,
ખાલી ભગવાન નથી, ભગવાન તો કેન્દ્ર સ્થાન છે, કેન્દ્ર બિંદુ છે, પણ એની સાથે જે પેકેજ આવે છે, આજે સત્સંગ મળે છે, સુખ દુઃખમાં ઊભા રહેનાર હરિભક્તો, ભાઈઓ બહેનો, દીકરા દીકરીઓ મળે છે. આજે આ બધી વસ્તુ દુનિયામાં નથી મળતી. મેં હમણાં જ વાત કરી હતી, મને કેનેડા જવાનું હતું, તો મેં એક મિત્ર છે, બહુ સિનિયર અટર્ની છે, એને એડવોકેટ છે, એને કીધું, મેં કીધું કંટાળો આવે છે, આ શું નકામું દેશમાં જાતપાતના મંદિરો કરીને રખડ કરવાનું, કે કામ ધંધો ના હોય ને ઘર બાર ના હોય એવું છે. મને કહે કે આના લીધે છે, અને એને સત્સંગ જોડે કોઈ સિંગડા પૂછાણ હાથો નથી, પણ એને એક વસ્તુ મને કીધી, એ કે આ જે પણ મંદિરો થાય છે વિદેશની અંદર, એનાથી આપણા સંસ્કારો ને આપણા દીકરા દીકરીઓ જળવાઈ રહે છે. ત્યારે મને સભાને અવસ્થા એક મેં હારો નીકળો જઈએ આપણે, નહીં તો કંટાળો આવે ને કોણ જાય 30 કલાક બેન પ્લેનમાં, કે સુખ તો આવતું નથી, એને કે ટ્રેનમાં જવું સારું. પણ હકીકતમાં જો આની ખુમારી, દેવની ખુમારી કોઈ દિવસ ન જાય ને, એની આપણે ખાસ તકેદારી રાખવાની છે, એનો ખટકો રાખવાનો છે. આ ભગવાન મળ્યા છે, હમણાં ભલે મેં વાત કરીને તમે હસ્યા, પણ હકીકત આ જ છે, હકીકત આ જ છે. આપણે સુખી છે એના પાછળનું કારણ આ જે 4 ચરણ છે ને, એના લીધે થઈને આપણે સુખી છીએ. અને એ નરનારાયણ દેવના થઈને આપણે રહીએ. નરનારાયણ દેવનો હોય ત્યાં જ આપણે પગ મૂકવાનો. ઉતારજો તાળી ના પાડશો. દેવનું હોય ને ત્યાં પગ મૂકવો, દેવનું હોય ત્યાં સેવા કરવી, જો ઈચ્છા હોય તો, અને સગવડ હોય તો. બાકી દુનિયામાં બધું કેટલું બધું છે, એમાં બધામાં પડવા જેવું નથી, અને એમાં ખોઈ જશું આપણે બધાએ. હવે આરતીનો સમય થયો છે, બધા ધૂન કરે છે, આરતીનો સમયથી આગળ ગયું છે. બસ બધા હરિભક્તો આવ્યા છો, દેવના દર્શન કરજો, અને આમના થઈને રહેજો. અમારા થઈને રહેવાની કોઈ જરૂર નથી, અમે તો અહીં છીએ. તમારા માટે છે ને, તમારી લાગણી છે ને, પ્રેમ છે, તો એની જ હૂંફ છે એટલે જ કામ થાય છે, નહીં તો કંઈ કામ નથી થાય એવું. નહીં તો એકે કામમાં જવાનું મન નથી થતું. પણ વાસ્તવિકતામાં આજે લાગણી ને પ્રેમ, આજે સંપ્રદાય છે ને, આ આપણો પરિવાર બહુ મોટો છે. આવું કોઈને મળશે નહીં, આવું કોઈને મળશે નહીં. હું હકીકતમાં કહું છું, અંતરદ્રષ્ટિ કરીને વિચારજો તમે. હું તો પહેલાં છે ને અડધી મિનિટ ખાલી વિચારજો, આજે આપણને મળ્યું છે, બીજા કોઈને મળ્યું છે? નરનારાયણ દેવ દેશને જે મળ્યું છે, બીજા કોઈને મળ્યું છે? હું છાતી ઠોકીને કહું છું, બધા પગ આમથી આમ જ કરે છે, નથી ગેર પડતા હજી. એ આજે આપણને શું મળ્યું છે એના માટે ખુમારી રાખી આપણે આટલા સુખી છીએ. તમે વિચાર કરો, અને નાનું મોટું આવે તો આવે, ઘેર ગયું આવે. છેલ્લે તો આપણો બાપ મોટો છે, આપણો બાપ છે, અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ છે, એ આપણું ધ્યાન રાખે છે. આપણું ધ્યાન કોણ રાખવાનું છે? તો આ દેવ રાખવાનું છે. તો આપણે એના આશ્રયમાં રહીએ અને ખૂબ ખુમારી રાખીએ, અને એ ખુમારીને બળ આપણા જીવનની અંદર રહેશે. આપણા દીકરા દીકરીને પરિવારો સુખી થશે. તો આપ સૌ હરિભક્તોને અનેક અનેક ધન્યવાદ. બસ દેવના દર્શન કરો, આવતા રહેજો, ભગવાનના થઈને રહેજો, એવી વિનંતી, એવી ખાસ ભલામણ. અને ભગવાન આપ સૌને, દીકરા દીકરીઓ, બહેનો ભાઈઓ, બહેનોનું મોટું યોગદાન છે. હમણે કીધું ને 4 કરોડ ભેગા કર્યા બધું, એટલે બધા તમે બધા એટલે જ આવો છો. આમ તો હા, એટલે ધક્કો તો ક્યાંકથી વાગવો પડે ને. પણ સારું છે, જો બહેનો જ અત્યારે ધૂન કરે છે, આપણે તો અહીં બહેન પંચાયત કરીએ. તો હરિભક્તો જો બધા લગભગ બધાને ઓળખીએ છે, જાણીએ છે, લાગણી છે, પ્રેમ છે. બસ આપ સૌનું ભગવાન મંગળ કરે, એ જ નરનારાયણ દેવના ચરણ કમળમાં પ્રાર્થના.